સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1 પ્રકરણ 3 વાલી મામદ આરબ। જમાદાર સાहब ચલો રોટી ખાવા। નહીં હમ ખાયા। ચલો ચલો જે બટકું ભાવે તે મેરા ગળાત। 3 ગામને તરભેટે આછે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી। એ વાવને માથે માના ખોડા જેવી ઘટા પાથરીને એક જૂનો વડલો ઊભો હતો। એક દિવસ ઉનાળાને બપોરે હરિયાળા દેવઝાડની છાયણીમાં વાવને ઓટે 2 જણા બેઠા હતા। એક આરબ ને બીજો વાણિયો। ભાથાનો ડબરો ઉઘાડી ટીમણ કરવા બેઠેલો ડાયો વાણિયો આરબને ઢેબરા ખાવા સોગંદ દઈ દઈને બોલાવે છે। તેનું એક કારણ છે। એક તો કાટિયા વર્ણથી સદાઈને ડરીને ચાલનાર ગામડીયો વેપારી એને ખવરાવી પીવરાવી કે સોપારીનો ઝીણો ભૂકો આપી દોસ્તી બાંધી લે, અને બીજું આજે શેઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના ચડાવવા ગયેલા, ત્યાંથી વેવાઈની સાથે કંઈક તકરાર થવાથી ઘરેણાનો ડબ્બો ભેળો લઈને પાછા વળેલા છે। તેથી માર્ગે આવા હથિયારબંધ સંગાથીઓનો ઓથ જરૂર નહોતો। એટલે જ વાણિયો સોગંદ આપીને આખરે ચાઉસને 2 ઢેબરા ખવડાવી જ છૂટકો કર્યો। રોંઢો ઢળવા લાગ્યો એટલે આરબે એક ખંભે હમાયો નાખીને બીજે ખંભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી, કમરના જમૈયા સરખા કરીને કસીને ભેટ બાંધી, દંતીએ દાઢી ઓળવીને આરબ નીચે ઉતર્યો। વાણિયાએ પણ ઘોરી ઉપર ખલતો નાખીને તંગ તાણ્યો। આરબે સવાલ કર્યો, કાં શેઠ, ક્યાં જવું છે? ખોપાડા સુધી। મારે પણ એ જ માર્ગે છે, ચાલો। ચાઉસ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગોતણ કરવા જતો હતો। 2 જણ ચાલતા થયા। તે વખતે આરબને ઓસાણ આવવાથી એણે પૂછ્યું, શેઠ, કંઈ જોખમ તો પાસે નથી ને? ના રે બાપુ, અમે તો જોખમ રાખીએ, પંડ જ છું। આરબે ફરી કહ્યું, શેઠ, છુપાવશો નહીં હો? હોય તો મારા હાથમાં હોપી દેજો, નકર જાન ગુમાવશો। તમારે ગળે હાથ જમાદાર, કાંઈ નથી। શેઠના ખડિયામાં ડબ્બો હતો। તે ડબલામાં 2-3 હજાર રૂપિયાનું ઘરેણું હતું। બંને આગળ ચાલ્યા। આંકડિયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો શિયાળ નામનો એક નામચી કોળી પોતાના 12 જુવાનોને લઈ આડો ઊભો છે। આ જમદૂતોને દૂરથી આવતા જોતા જ શેઠના તો રામ રમી ગયા। એનો સાદ ફાટી ગયો। એનાથી બોલી જવાયું, મારી નાખ્યા ચાઉસ, હવે શું કરશું? કેમ, આપણી પાસે શું છે તે લૂંટશે? અરે ચાઉસ, મારી પાસે 5000ના દાગીના છે। હટ બન્યા, ખોટું બોલ્યો હતો કે? લાવ હવે ડબ્બો કાઢીને જલ્દી મને આપી દે, નહીં તો આ કોળીઓ તારો જાન લેશે। વાણિયાએ ડબરો કાઢીને આરબના હાથમાં દીધો। આ બન્યું તે સામે આવનાર કોળીઓએ નજરે નજર જોયું અને છેટેથી બૂમ પાડી, ઓ ચાઉસ, રેવા દે રેવા, નહીં તો તું નવાણીઓ કૂટાઈ ગયો જાણજે। શેઠ, ચાઉસે કહ્યું, હવે તું તારે ઘોડી હાંકી મૂક, જા તારી જિંદગી બચાવ, મને એકને મરવા દે। વાણીએ ઘોડી હાંકી મૂકી। એને કોળીઓએ ન રોક્યો। એ તો આરબને જ ઘેડી વળ્યા અને હાકલ કરી, એલા ચાઉસ, હાથે કરીને મરવા માટે ડબરો લીધો કે? ચાઉસ કહે, હમ ઉસકા અનાજ ખાયા। અરે અનાજ નીકળી જાય, જડ ડબરો છોડ। નહીં, ઉસકા અનાજ ખાયા। અરે ચાઉસ, ઘરે છોકરા વાટ જોઈ રહેશે। નહીં, હમ ઉસકા અનાજ ખાયા। કોળીઓએ ચાઉસનો પીછો લીધો, પણ ચાઉસની નજીક જવાની કોઈની હિંમત ન હતી, કારણ કે ચાઉસના હાથમાં દારૂગોળો ભરેલી બંદૂક હતી। કોળીઓને ખબર હતી કે આરબની બંદૂક જો છૂટે તો કદી ખાલી ન જાય। હમાચામાં દાગીનાનો ડબરો છે, હાથમાં બંદૂક છે, અને આરબ ઝપાટા ભેર રસ્તો કાપતો જાય છે। આગે કોળીઓ ચાલી આવે છે। જરા નજીક આવીને કામઠા ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે। આરબે ખૂંટેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી ભાંગી ફેંકી દેતો જાય છે। કોળીઓને બંદૂકની કાળી નાળ બતાવીને ડરાવતો જાય છે, એટલે ડરીને કોળીઓ દૂર રહી જાય છે અને આરબ રસ્તો કાપતો જાય છે। પણ આરબ શા માટે બંદૂકનો બાર નથી કરતો? કારણ કે ભરેલા દારૂગોળા સિવાય બીજી વખત ભડાકો કરવાનું કોઈ એની પાસે સાધન નથી, માટે જ ફક્ત ડરાવીને એ પોતાનો બચાવ કરી રહ્યો છે। ત્યાં તો આંકડિયા ગામની લગોલગ આવી પહોંચ્યા। કોળીઓએ જાણ્યું કે આરબ જોતામાં ગામની અંદર પેસી જશે। ગીગા શિયાળનો જુવાન ભાણેજ બોલી ઉઠ્યો, અરે શરમ છે? 12 જણાની વચ્ચે આરબ ડબરો લઈને જશે, ભૂંડા લાગશો ભૂંડા, બાયડીઓને મોઢા હું બતાવશો? આ વેણ સાંભળતા તો કોળીઓ આરબ પર ધસ્યા। આરબે ગોરી છોડી ગીગાના ભાણેજની ખોપરી વીંધી નાખી। લોહીમાં નાહી ધોઈને સનસનાટ કરતી ગોળી ચાલી ગઈ। એ તો આરબની ગોળી હતી ભાઈ, પણ આરબ પરવારી બેઠો અને કોળીઓ એના પર તૂટી પડ્યા। આરબના હાથમાં રહ્યો કેવળ એક જમૈયો। 7 કોળીઓને એને એકલા હાથે જમૈયાથી સુવડાવ્યા।
ત્યાં તો ગામ નજીક આવી ગયું. ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા ચાલ્યા ગયા. લોહીમાં તરબોળ આરબ ધીરે ધીરે ડગલા માંડે છે. તેની આંખો પર લોહીના થર બાજી ગયા છે. શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે. એને રસ્તો દેખાતો નથી. ચાલતો ચાલતો એ સીતાપુરી નદીના કાંઠે ઉતર્યો અને એક વીરડા ઉપર લોહિયાળ મોઢું ધોવા બેઠો. નદીના સામે કાંઠે આકડિયા નામનું ગામ હતું. આ જાનબાઈની જગ્યાના ઓટા ઉપર ગામના ગરાસદાર ચારણ વિકોભાઈ બેઠેલા. એની નજર પડી કે કોઈ લોહી લુહાણ જખમી આદમી પાણી પીવા બેઠો છે. વિકોભાઈ એની પાસે આવ્યા. ત્યાં તો એ અજાણ્યા માણસનો પગરવ સાંભળીને અંધ બની ગયેલો આરબ બે હાથે પોતાના હમાચો દબાવી બૂમ પાડી ઉઠ્યો કે ચોર ચોર. વિકોભાઈએ આરબને ટાઢો પાડ્યો, એનું શરીર સાફ કર્યું, ઘેર લઈ ગયા, પડદો રાખ્યો. હોશિયાર વાણંદને બોલાવી જખમો પર ઢેભા લેવરાવ્યા અને પોતે બરદાસ્ત કરવા લાગ્યા. વર્તે જ દિવસે ગીગો શિયાળ પોતાના 30 માણસો લઈ આવી પહોંચ્યો. વિકાભાઈને કહેવાવ્યું કે મારો ચોર સોંપી દ્યો, નહીં તો ગામના ચારેય પાસ કાંટાના ગાળિયા મૂકી હું ગામ સળગાવી દઈશ. વિકાભાઈ કહે, ગીગા શરણે આવેલાને ન સોંપાય, હું ચારણ છું. ગીગો કહે, મારા ગામને પાદરે મારા ભાણેજની ચેહ પડે છે. એ જુવાન ભાણેજના મારનારને હું એ જ ચિતામાં બાળું ને ત્યારે જ મને ટાઢક થાય. માટે હોપી દ્યો, નીકર તમારી આબરૂ નહીં રહે. વિકાભાઈના 60 રબારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા અને ગીગાને હાકલ કરી કે તો ગીગલા થઈ જા માટી, અમે જીવતા છીએ ત્યાં સુધી આશરે આવેલાને તું એમ લઈ જઈ શકીશ નહીં. ગામ આખું ગરજી ઉઠ્યું. ગીગો લજવાઈને પાછો ચાલ્યો ગયો. દિવસો ગયા, આરબને આરામ થયો, પણ સૂતા કે બેસતા આરબ પોતાના હમાચો છોડતો નથી. આરામ થયો એટલે એને વિકાભાઈની રજા માગી. વિકાભાઈએ પૂછ્યું, ચાઉસ રસ્તામાં વાપરવાની કાંઈ ખર્ચી છે કે? ઓછા બોલો ચાઉસ ફક્ત એટલું જ બોલ્યો. નહીં. વિકાભાઈ સમજ્યા કે આરબ ગીગા શિયાળથી ડરી જઈને આવી માગણી કરે છે. બંને જણા ખોપાડે પહોંચ્યા. આરબના મનમાં તો મૂંઝવણ ઉપડી હતી. દાગીનાવાળા વાણિયાનું નામ એને યાદ નહોતું આવતું. એને પારકી થાપણ હવે એને સાપના ભારા સમાન થઈ પડી હતી. ધણીને ઘરાણું પહોંચાડ્યા પહેલા એને નીંદર આવે એમ તેમ નહોતું. ત્યાં તો ખોપાડાની બજારમાં એણે દાગીનાના માલિક વાણિયાને દીઠો. દોડીને એને દાગીનાનો ડબરો વાણિયાના હાથમાં મૂકીને કહ્યું, શેઠ, આ તમારા દાગીના, જલ્દી ગણી લ્યો. વિકાભાઈની તાજુબીનો પાર ન રહ્યો. એ પૂછે છે કે અરે ચાઉસ, આટલી બધી મૂડી બગલમાં હતી તોય કેમ કહેતા હતા કે કાંઈ પાસે નથી? આરબે ઉત્તર દીધો, એ તો પારકી થાપણ. વિકોભાઈ બોલ્યા, રંગ છે તારી જનતાને ચાઉસ. એણે સમજ્યું કે આરબે પોતાની ખાતર નહીં પણ આ પારકા માલને ખાતર ધીંગાણું ખેડ્યું હતું. એણે શેઠને બધી વાત કહી સંભળાવી. જેની સ્વપ્ને પણ આશા નહોતી એ દાગીના મળવાથી શેઠને અંતરે આનંદ માતો નહોતો. એણે આરબને બક્ષીસ આપવા માંડી. ₹5. આરબે માથે ચડાવીને પાછા વાણિયાના હાથમાં ધરી દીધા. શેઠની પીઠ પર એક ખાહડાનો ઘા કરીને વિકોભાઈ બોલ્યા, કમજાત, વ્યાજના ખાનારા, તારા 5000ના દાગીના ખાતર મરવા જનારને 5 રૂપડી આપતા તું શરમાતો નથી? આરબ વડોદરે પહોંચી ગયો. એના અંતરમાં વિકાભાઈનું નામ રમતું હતું. આરબનો બચ્ચો ઉપકાર ન ભૂલે. વડોદરાના મહારાજા ફતેહસિંહના દરબારમાં આરબ નોકરી કરે છે. એમ થતાં એક વખત મહારાજના એક વણિક મિત્ર પોતાની સ્ત્રીને તેડવા ગયા. તેની સાથે એ જ આરબને મોકલવામાં આવ્યો. શેઠ શેઠાણી રથ જોડીને વડોદરા તરફ ચાલી આવે છે. બપોરને એ વખતે એક વાવ આવી ત્યાં શેઠાણીનો રથ છૂટ્યો છે. શેઠ વહેલા વડોદરે પહોંચવા માટે આગળ ચડી ગયા છે. શેઠાણીએ આરબને કહ્યું, ભાઈ વાવમાં જઈને પાણી લઈ આવો ને. ચોપા સુનકાર ભરી સીમ જોઈને ચાઉસે જવાબ દીધો, અમ્મા, રથ છોડીને તો હું નહીં જાઉં. અરે ચાઉસ, ગાંડા છો, આટલી વારમાં અહીં કોણ આવી ચડે છે? અચકાતે હૈયે ઝાડને થડે બંદૂક ટેકવી આરબ પાણી ભરવા વાવમાં ઉતર્યો. બહાર આવીને જ્યાં જુએ છે ત્યાં ન મળે બંદૂક કે ન મળે શેઠાણી. હેપતાલ ગયેલ ગાડા ખેડૂએ આંગળી બતાવીને કહ્યું, ઓ જાય ઊંટ ઉપર ચડેલા 2 સંધીઓ બંદૂક અને શેઠાણી બેયને લઈને વાવના પથ્થર પર માથું પટકીને આરબ ચીસો પાડવા લાગ્યો. પણ બંદૂક વિના એનો ઈલાજ નથી રહ્યો. એવામાં ઓચિંતો ઘોડી ઉપર ચડીને એક રાજપૂત નીકળ્યો. રાજપૂતે આરબનો આકરણ કરતો જોઈને વાત સાંભળી. ઘોડી ઉપરથી ઉતરીને રાજપૂતે કહ્યું, આ લે ચાઉસ, તાકાત હોય તો ઉપાડા બંદૂક, ચડી જા મારી ઘોડી માથે. પછી વિધાતા કરે ઈ ખરું. વીજળીના ઝબકારાના વેગે આરબે ઘોડી ઉપર છલાંગ મારી. હાથમાં બંદૂક લીધી
અને ઘોડી મારી મૂકી. જોત જોતામાં સંધિના ઊંટની પાછળ આરબની ઘોડીના ડાબલા ગાજવા લાગ્યા. ઊંટ ઉપર એક સંધિ મોકરે બેઠો છે, બીજો એને પછવાડે કાંઠા પર બેઠો છે અને વચ્ચે બેસાડેલા છે શેઠાણીને. આરબ મૂંઝાણો કે સી રીતે ગોળી છોડે. પાછળને ગોળી મારતા શેઠાણી પણ વિંધાઈ જાય એવું હતું. આરબ મૂંઝાય છે. પાછલા દુશ્મનના હાથમાં પણ આરબવાળી ભરેલી બંદૂક તૈયાર છે. એણે મોખરેના હવારને કહ્યું, તો ઊંટને જરાક આડો કર એટલે આ વાહે વૈયા આવનાર ઘોડેસવારને હુંય પૂરો કરું. જેમ ઊંટ આડો ફર્યો તેમ તો સન્ન કરતી આરબની અચૂક ગોળી છૂટ્યા ભેળો તો મોખરેનો હાંકનાર પડ્યો. બીજી ગોળી ઊંટ ઉપર અને ઊંટ બેસી ગયો. ત્રીજી ગોળીએ પછવાડેનો સંધિ ઠાર થયો. શેઠાણીને અને શેઠાણીના 50,000ના દાગીનાને બચાવીને આરબ પાછો વળ્યો. બહાદુર આરબ હવે તો મહારાજનો અંગરક્ષક બન્યો છે. બહુ બોલવાની એને આદત નથી. નીચું જોઈને જ ચાલે છે. ફરી એકવાર એના શૌર્યનું પારખું થયું. એણે એક દિવસ મહારાજને શિકાર ખેલતા સિંહના પંજામાંથી ઉગારી લીધા. ત્યારથી એ મહારાજના સૈન્યમાં મોટો હોદ્દેદાર બન્યો છે. પેશકશી ઉઘરાવવા માટે મહારાજ પોતે સોરઠમાં વર્ષો મોટી ફૌજ લઈને આવે છે. આ વખતે ફૌજનો સેનાપતિ એ બુઢો આરબ હતો. દરેક રાજ્યમાં જો ગાયકવાડ સરકાર થાય તો વસ્તીને તેમજ રાજને આડમારીની હદ ન રહે. એટલે રાજાઓ પોતે જ સીધા દોર થઈને સામે પગલે ચાલી ખંડણી ભરી આપતા. આ વખતે ગાયકવાડનું દેરાતંબુ લીંબડી મુકામે તણાય છે. બુઢા આરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો છે. એનો જીવનદાતા વિકોભાઈ, પણ એ નામ આરબ ભૂલી ગયો છે. ગામનું નામ પણ યાદ નથી. ઈકડી કરે છે. એના મનમાં હતું કે જો ભેટો થાય તો જીવનદાતાનું થોડુંક કરજ ચૂકવું. એક દિવસ રાજાની કચેરી ગાયકવાડના તંબુમાં ભરાયેલી છે. ઝરિયાની ચાકડા પર આરબનું આસન છે, પણ આરબ ઉઠીને બહાર ગયેલો. તેવામાં વિકાભાઈ તંબુમાં આવી પહોંચ્યા અને વિકાભાઈએ તો પેલા આરબની ખાલી પડેલી ગાદી ઉપર ઝુકાવ્યો. જોતા જ મહારાજા ફતેહસિંહજીની આંખ ફાટી રહી. ત્યાં તો આરબ અંદર આવ્યો. આઘેથી જોતા જ વિકાભાઈને ઓળખ્યા. ઓ મારા જીવનદાતા, એ મારા બાપ કરતો દોડીને આરબ વિકોભાઈના ચરણોમાં ઢળી પડ્યો. મહારાજાને તેમના વૃત્તાંતથી વાકેફ કર્યા. મહારાજાએ જાહેર કર્યું, આ વિકાભાઈ જે રાજના હામી થાય તેની પેશકશ અમે ખમશું. ત્યારથી પ્રત્યેક રાજ્યમાં વિકાભાઈને મોટા આદરમાન મળવા લાગ્યા. નાણાંનો પણ ટોટો ન રહ્યો. આજ એની ત્રીજી પેઢી આકડિયાના અડધા ભાગનો ભોગવટો કરે છે. આ લગભગ સંવંત 1915